માં કરા સાથે વરસાદ પડ્યો છે। બપોર બાદ સાંજ થતા અચાનક વરસાદ જોવા મળ્યો, વાતાવરણમાં પલટો આવી ગયો। ઉનાળુ પાકમાં તલ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે। અહીંયા પણ કોઈ માવઠું નથી થયું। ચોમાસામાં તો વરસાદ જોવા મળી રહ્યો છે, જે કારણ જોવા મળી રહ્યું છે હાલમાં અનેક ખેડૂતો માટે, કારણ કે ખેડૂતો માટે આ સિઝન સારી હતી। સારી એવી પરિસ્થિતિમાં તેઓ ઈચ્છી રહ્યા હતા કે પાક તેઓ લઈ શકે અને ત્યારબાદ તેઓને વળતર મળે, પરંતુ આ કમોસમી વરસાદે ખેડૂતોને ફરી એક વખત નિરાધાર કરી દીધા હોવાની પરિસ્થિતિ છે। તો સુરેન્દ્રનગર અને વઢવાણમાં કમોસમી વરસાદ છે। રામપરા, ટીંબા, વાઘેલા, બરોદમાં માવઠું થયું છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આ માવઠું થયું છે। કમોસમી વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે। માવઠાના મારથી ખેડૂતો ચિંતિત છે। ખેતીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું। અક્ષય, હાલમાં શું પરિસ્થિતિ છે સમગ્ર સુરેન્દ્રનગર પંથકની? અક્ષય, ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ વિસ્તારમાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અંદાજે 4 વાગ્યા પછીના સમયગાળામાં જોરદાર પવન ફૂંકાવાની સાથે વરસાદ થયો હતો। ખાસ કરીને વઢવાણની વાત કરવામાં આવે તો વઢવાણમાં જોરદાર સાથે વરસાદ આવ્યો હતો, જેને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો કુલ 30,000 હેક્ટર જેટલી જમીનમાં જે ઉનાળુ વાવેતર છે, એ વાવેતરને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે, જેને લઈ અને ખેડૂતોના જીવ છે એ પડીકે બંધાયા છે હાલ। અને કયા કયા પાક છે જેને નુકસાની જોવા મળી રહી છે અક્ષય સુરેન્દ્રનગરમાં? સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને તલ છે, ઉનાળુ બાજરી છે, તેમજ ઘાસચારો છે અને શાકભાજી તેમજ બાગાયતી પાકો જે છે એને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે। આભાર સમગ્ર માહિતી બદલ અક્ષય। તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું છે, અનેક વિસ્તારોની અંદર નુકસાનીની પરિસ્થિતિ છે, જેમાં સુરેન્દ્રનગર પણ એક જિલ્લો, સૌરાષ્ટ્રનો વધુ એક વિસ્તાર કે જ્યાં આગળ આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ તરફ કચ્છમાં શું પરિસ્થિતિ છે? સતત ત્રીજા દિવસે વરસાદ જોવા મળ્યો છે। કચ્છમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ ભચાઉ, અબડાસા, નખત્રાણામાં થયો છે। વરસાદ થતાની સાથે જ અનેક જગ્યાએ ઠંડક ચોક્કસથી થઈ ગઈ છે। નખત્રાણામાં વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયો હોવાની જાણકારી મળી રહી છે। તો કચ્છમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ હાલમાં જોવા મળી રહ્યું છે। સતત ત્રીજા દિવસે ભચાઉ, અબડાસા, નખત્રાણામાં વરસાદ થયો છે। વૃક્ષ ધરાશાયી થવાની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે અને વીજળીના કડાકા સાથે આ વરસાદ શરૂ થયો હોવાને કારણે લોકો ચિંતામાં છે કે વીજળી પડવાય ફરી એક વખત અને કોઈ વ્યક્તિનું મોત થાય તેવું ન બને। કચ્છથી વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું। મેહુલ, હાલમાં કચ્છમાં કમોસમી વરસાદે શું શું નુકસાન કર્યું છે? ક્યાં કેવો માહોલ? જી સીધા ચોક્કસથી વાત કરીએ તો કચ્છમાં સતત ત્રીજા દિવસે આજે વરસાદ છે તે વરસ્યો હતો। ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ છે તે વરસ્યો હતો। જો તાલુકાની વાત કરીએ તો ભચાઉ, અબડાસા, નખત્રાણા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વીજળી સાથે કડાકા ભડાકા સાથે વરસાદ છે તે વરસ્યો હતો। ચોક્કસથી વાત કરીએ તો વરસાદ બાદ છે તે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ બીજી બાજુ જે રીતે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં અનેક વિસ્તારોની અંદર ખેડૂતોની નુકસાનીની ભીતિ જે છે તે સેવવામાં આવી રહી છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। કચ્છ પણ સતત ત્રીજા દિવસે વરસાદને કારણે ચિંતામાં ખેડૂતોને મૂકી રહ્યું છે। આ તરફ ડાંગથી સમાચાર, સતત ત્રીજા દિવસે વરસાદ। આહવા વિસ્તારમાં વરસાદી માહોલ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ। વરસાદને કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ ડાંગમાં પણ જોવા મળી રહી છે કે જ્યાં આગળ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી ગયો છે। તો જૂનાગઢમાં પણ બપોર બાદ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ સતત 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સતત 3 દિવસથી જે કમોસમી વરસાદ છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે। જ્યારે વાત કરીએ તો આજે આહવા, વઘઈ, સામગાન સહિત જે અનેક વિસ્તાર આવ્યા છે, અનેક વિસ્તારની અંદર જે વરસાદ છે એ કમોસમી વરસાદ શરૂ થયો છે। આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે વરસાદ છે, વરસાદ વરસી રહ્યો છે। કશેક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો કશેક પવનના સુસવાટા સાથે પણ તે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે ખેડૂતો આવ્યા છે, ખેડૂતોમાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે, કારણ કે જે ખેડૂતોએ પાક કર્યો છે એ પાક નિષ્ફળ થવાની બીક સતાવી રહી છે। ત્યારે વહેલી સવારથી જ વાતાવરણ વચ્ચે જે વરસાદ શરૂ થયો છે, વરસાદને લઈને ખેડૂતોમાં સતત ને સતત ચિંતા વધી રહી છે। નિશાંત મહાકાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। આ તરફ સૌરાષ્ટ્રનો વધુ એક જિલ્લો, વધુ એક વિસ્તાર જૂનાગઢ, જ્યાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવી ગયો। સાંજ થતાની સાથે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થયું। આઝાદ ચોક, માંગનાથ ચોક, વણઝારી ચોકમાં વરસાદ। અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે। ખેતીના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ અહીંયા પણ સેવવામાં આવી રહી છે। જૂનાગઢના
શહેરની અંદરના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પણ અનેક વિસ્તારોની અંદર જળ જમાવ થાય તે પ્રમાણેનો વરસાદ જોવા મળ્યો છે। દ્રશ્યો જોઈ રહ્યા છો કે સામાન્ય રીતે આ વરસાદની લોકોને મેના મધ્યમ આદત નથી હોતી, પરંતુ તે દરમિયાન વરસાદ થતાની સાથે સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે। અને જૂનાગઢ વધુ એક સૌરાષ્ટ્રનો જિલ્લો કે જ્યાં પણ વાદળછાયું વાતાવરણ બપોર સુધી રહ્યું હતું, સાંજથી રાત થતા વરસાદ વરસી રહ્યો છે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા। શાહીબાગ વિસ્તારમાં વરસાદી છાંટા તો સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને હાલ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। શાહીબાગ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા અને શહેરના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદ પણ જોવા મળી રહ્યો છે। શાહીબાગ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે અને અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પણ થઈ શકે છે। હાલ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા અને શાહીબાગ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા। સૌરાષ્ટ્રના 9, દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હાલ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે આજે વરસાદ થઈ શકે છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદના વાતાવરણમાં હાલ પલટો જોવા મળી રહ્યો છે। સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને શાહીબાગ વિસ્તારમાં હાલ વરસાદી છાંટા પણ પડ્યા હતા। આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે અને હવામાન વિભાગની તો હાલ અમારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। જી વિભુ, હાલ અમદાવાદના વાતાવરણ પલટો આવ્યો છે, શું છે વધુ માહિતી? શ્રુતિ, અત્યારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે કે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું હતું। બપોર થતાની સાથે જ બફારો પણ થઈ રહ્યો હતો, પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી જે 3 દિવસ છે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, સાથે સામાન્ય વરસાદ પણ થશે। અમદાવાદ શહેરમાં પણ આપ જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી હતું અને ત્યારબાદ અત્યારે ઝરમર વરસાદ છે તે શરૂ થયો છે। અમદાવાદના શાહીબાગ વિસ્તાર એટલે કે એરપોર્ટ વિસ્તારમાં અમે અત્યારે છીએ અને એરપોર્ટ વિસ્તારમાં ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે। હવામાન વિભાગે પણ કહ્યું છે કે આજે અમદાવાદ શહેરમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। જો કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થઈ રહી છે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, સાથે કમોસમી વરસાદ પણ થશે। એટલે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થઈ રહી છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ પણ સક્રિય છે। જી વિભુ, તો હાલ કેવો માહોલ છે ત્યાં? શ્રુતિ, અત્યારે અમદાવાદ શહેરના જે એરપોર્ટ વિસ્તાર છે અને આપને દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે એક ભર ઉનાળો છે, પરંતુ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, કારણ કે એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ ત્યારે થાય છે કે જ્યારે જમીનનું તાપમાન છે તે ઊંચું હોય છે અને ઉપર લેવલ ઉપર ભેજનું પ્રમાણ વધી જતું હોય છે, ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થાય છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે અને ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થવા, હોર્ડિંગ્સ ધરાશાયી થવા અને ખાસ કરીને બાગાયતી પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। પરંતુ આગામી 3 દિવસ વાતાવરણ યથાવત રહેવાનું હવામાન વિભાગનું પણ અનુમાન છે, એટલે કે આજે અમદાવાદ શહેરમાં આજે કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ છે। જી આભાર વિભુ। અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીની એક કંપનીમાં આગ લાગી। અતુલ લિમિટેડ કંપની પરિસરમાં અચાનક આગ લાગતા દોડધામ, ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી। ડાંગમાં બેકાબુ આઈસર દિવાલ તોડી ઘરમાં ઘૂસી, આઈસર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, ઘરના સભ્યોનો આબાદ બચાવ।
મોરબીમાં કાર ચોરીના કેસમાં પાસ આગેવાનોનો પુત્ર ઝડપાયો. ઇનોવા કારની ચોરી મામલે નિલેશ એરવાડિયાના પુત્રની ધરપકડ. આરોપીએ બુરખો પહેરીને કાર ચોરીને આપ્યો હતો અંજામ. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે. કચ્છ જિલ્લાના સાંધણ ગામે યુવકનો મૃતદેહ મળ્યા બાદ હાઈવે પર ચક્કાજામ. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે યુવકની હત્યાની શંકા વ્યક્ત કરી. યુવકની હત્યા અંગે ગુનો નોંધી તપાસ કરવા માંગ કરી. પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપી મામલો થાળે પાડ્યો. વડોદરા પાલિકાનો ઓવરસ્માર્ટ વહીવટ. પીવાના પાણીના ધાંધિયા. બીજી તરફ પાણીનો વેડફાટ કરાયો. રસ્તા પર પડેલી ધૂળ અને કચરો પીવાના શુદ્ધ પાણીથી સાફ કરાયો. અરવલ્લીમાં એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત. અમદાવાદથી સાગવાડા જતી બસ ટક્કર બાદ ગટરમાં ખાબકી. બસમાં સવાર 44 મુસાફરોનો આબાદ બચાવ. મોડાસાના દલીલપુર નજીક અકસ્માત સર્જાયો. મોડાસાના ભીલકુવા પાસે ડમ્પર ચાલકે બળદગાડાને અડફેટે લીધું. અકસ્માતમાં ખેડૂત દંપતી અને બળદોની ઈજા પહોંચી. ખેતરથી લાકડા ભરીને ઘરે પરત ફરતા નડ્યો અકસ્માત. પૂર ઝડપી આવતા ઓવરલોડ ડમ્પરે મારી ટક્કર. યુવાનોમાં હાર્ટ એટેક બાદ બ્રેઇન સ્ટ્રોકનો ખતરો વધ્યો. કોવિડ પહેલાની સરખામણીમાં બ્રેઇન સ્ટ્રોકના કેસમાં ડબલ થયા. યુવાનોમાં અગાઉ 15% જેટલા કેસ નોંધાયા હતા, જે વધીને 30% થયા. અમદાવાદમાં વધ્યા હીટ સ્ટ્રોકના કેસ. 7 થી 11 મે સુધી 70 લોકોના હીટ સ્ટ્રોકના શિકાર બન્યા. ઉનાળામાં હીટ સ્ટ્રોકના કુલ 343 કેસ નોંધાયા. અમદાવાદમાં આગામી 5 દિવસ યલો એલર્ટ. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો. ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળો, કોલેરાના કેસમાં સતત વધારો. છેલ્લા 5 મહિનામાં ઝાડા ઉલટીના 3747 કેસ નોંધાયા. કમળાના 556, ટાઇફોઇડના 1279, કોલેરાના 54 કેસ નોંધાતા ફફડાટ. રાજકોટમાં બહુમાળી ભવનમાં જાતિ સહિતના દાખલાને લઈને અરજદારોની લાંબી લાઈન. તંત્રની વ્યવસ્થાના અભાવે વાલીઓને ધમધકતા તાપમાં ઉભા રહેવા મજબૂર. તંત્રએ પાણી સહિતની કોઈ વ્યવસ્થા ન કરતા અરજદારોમાં રોષ છવાયો. ચારધામ યાત્રામાં ગુજરાતીઓ અટવાયા. ગંગોત્રી ધામ જતા રસ્તા પર 15 કિલોમીટર લાંબો ચક્કાજામ. 4-5 દિવસથી યાત્રીઓને ભારે હાલાકી. ભોજન પાણીને રહેવા માટે પડી રહી છે ભારે મુશ્કેલી. ગંગોત્રી ધામમાં હોટલના ભાવ ડબલ થયા. 50 રૂપિયામાં મળતી વસ્તુના ભાવ 100 રૂપિયા કરી દેવાયા. રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગતા વહીવટીતંત્ર સામે યાત્રિકોમાં રોષ. બદ્રીનાથ ધામમાં માસ્ટર પ્લાનનું કાર્ય. યાત્રાળુ અને સ્થાનિકો લોકો માટે આફત. ઠેર ઠેર રસ્તા બંધ હોવાથી લોકોની હાલાકી. તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પૂછ્યા વગર જ માસ્ટર પ્લાનનું કાર્ય કરાતા ફેલાઈ અવ્યવસ્થા. ગંગોત્રી હાઈવે પર જામની સ્થિતિ પર ઉત્તરકાશીના એસપીનું નિવેદન. કહ્યું, મોટી સંખ્યામાં મુસાફર ઉત્તરકાશી પહોંચતા જામની સ્થિતિ સર્જાઈ. સવારે ગંગોત્રી ધામ માટે 600 વાહનો થયા હતા રવાના. એક સાથે 10,000 શ્રદ્ધાળુ ગંગોત્રી ધામ પહોંચશે. ઉત્તરાખંડ ચારધામની યાત્રા કરવા ગયેલા નડિયાદના 22 લોકો ફસાયા. રજીસ્ટ્રેશન ન કર્યું હોવા છતાં ઉત્તરકાશી ખાતે 2 દિવસથી ફસાય છે યાત્રિકો. લોકો વાહનોમાં બેસી રહેવા માટે બન્યા મજબૂર. જમવા રહેવાની કોઈ પણ પ્રકારની નથી મળી રહી મદદ.